માય ન્યૂ બ્લોગ કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જોઈશે. તો આજે આપણે જરાક અનાજ કરિયાણાની દુકાને જવાનું છે, કારણ કે ત્યાં બધું ત્યાં બટેકા ને એવું બધું લેવાનું છે. તો જાશું બટેકા ને લેવા બધું, પછી જશું આપણે, અને પછી આપણે અંદર જવાનું છે ફાકી લેવા. શું લેવાનું છે એ મને નથી ખબર. ફાકી છે, પાણીમાં મીલી છે ફાકી લેવાની છે. તો હવે આપણે જશું ફાકી લેવા જશું, બરાબર ને? બરાબર. તો અહીંયા જશું અને અહીંયા છે ને, અહીંયા જ જવાનું આપણે દુકાને. અહીંથી નથી જવાતું, ઘૂમરો મારીને આમ જવાનું ને, એટલે આવી જશે દુકાન. અને પાછું તો આપણે આને કંઈક બટેકા લેવાનું છે. મારાથી બકાલું બોલાય ગયું. હવે અહીંથી આપણે લેવાનું છે બટેકા. તો અહીંથી આપણે બટેકા મળી ગયા છે. ફાઇનલમાં ગેસ આપણે બટેકા લઈ ચૂક્યા છે. આપણે બટેકા લઈ લીધા છે હવે, અને બટેકા અહીંયા દુકાને જ રાખી દીધા, કારણ કે આપણે જવાનું છે અંદર ગામમાં છે. જરાક કની મમ્મીની ફાકી લેવાની છે. અને હાંડળો જો કેવું મારી નહીં નાખે એવું લાગે. હવે આપણે જઈએ દુકાને, અને આપણે હવે આપણે ફાકી લેવા જઈશું. અને હું આમ જોયું છે ને, આને સમજતો હતો. અને હવે આપણે દુકાને જઈશું. તો હાલ આપણે હવે દુકાને ભૂટકી ગયા છે. યસલો, મિલન, ઋતિક અને પાર્થ. હવે ચાલ આપણે અને આપણે ગીવોવી કરવાનું થશે. તો એમાં છે ગીવોવીમાં એક આ છે, અને આપણે ફ્રેન્ડ્સ ફોલોવર ભૂટકી ગયા છે. મેં એને કીધું તો ગીવોવે છે, તેમાં મને સબસ્ક્રાઈબ કરજો. બધાએ સબસ્ક્રાઈબ કરી નાખે. હવે એને બધાને એક ઘડિયાળ આપવાની છે. અને હવે આપણે આમ ઘર બાજુ નીકળી ગયા છે. અને આપણા બટેકાને અહીંયા બધું પડ્યું હતું, એ ચોકલેટ ને એ બધું લેવાનું. આજે મારો બર્થડે છે, એટલા માટે તમને પહેલાં કીધું ને, જરાક કોમેન્ટમાં જરાક હેપી બર્થડે ટાઈપ કરજો. આપણે દુકાને લઈ અને આનાથી છે ને ટેસ્ટ નાખવું, એટલે બધા મીંડી રમતા હતા એને આપી દીધી. એની બેન પૂછ્યા બટેકાનો શું ભાવ છે, તો મેં કીધું કિલોના 20 રૂપિયા છે. અને આપણે બર્થડે માટે આ ચોકલેટ લીધી છે. કેવી છે જરા કોમેન્ટમાં કરી દેજો. કોમેન્ટમાં કરી દેજો કે સખીભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન, જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ. અને આપણે આજે સ્કૂલમાં પણ આપણો જન્મદિવસ આપણે સ્કૂલમાં પણ જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે. અને સબસ્ક્રાઈબર ભૂટકી ગયા છે, ખબર ને, તમે આ બ્લોગમાં જોયા જશો. અને હવે આપણે જઈએ ઘરે. હવે પહેલાં આપણે તો આ આપણે ચડાવવાનો ચોકલેટ છે તે રામપપડા મંદિરે ચડાવશું, અને પછી આપણે બધાને ગામમાં વેચવાનું છે. તો આજે તમને કેવું લાગે છે કે આ બ્લોગને હવે પૂર્ણ કરવા માગું છું. તો આવા નવા મને સપોર્ટ કરતા રહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.